પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી ભાગદોડનો મામલો છે। કુંભમાં ગયેલા ગુજરાતના યાત્રિકો સુરક્ષિત છે। ઋષિકેશ પટેલે આ વાત કરી છે। એસટી વિભાગની બસના શ્રદ્ધાળુઓ સલામત છે। ઘટના પર કેબિનેટ મંત્રીએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે। જે પણ ગુજરાતીઓ ગયા છે એ સુરક્ષિત હોવાની વાત હાલમાં સામે આવી છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સવારે જ આનું કોગ્નિઝન્સ લીધું અને તાત્કાલિક ઉત્તર પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં સરકાર આવી અને ત્યાં આગળ આપણી જે સેટઅપને આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ દ્વારા તપાસ કરાવી છે। ગુજરાતમાંથી ગયેલી હર્ષભાઈએ મોકલેલી વોલ્વો બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી। અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભગવાન જે પણ કંઈ હતાહત થઈ છે, ભાગદોડ થઈ છે, પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણાહુતિ થાય।